નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે શુદ્ધ અર્ધવાહકો હતા એટલે કે જે પ્રાથમિક અર્ધવાહક હતા સિલિકોન અને જર્મેનિયમ, બરાબર છે, તેના આધારે આપણે કઈ રીતે ટૂંકમાં એનું વર્ગીકરણ કરેલું હતું અર્ધવાહકનું, તો કે વેલેન્સ બેન્ડના આધારે ટૂંકમાં નક્કી કરેલું હતું, બરાબર છે. જેમાં ટૂંકમાં વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન અને જે કન્ડક્શન બેન્ડ છે તેની અંદર ઇલેક્ટ્રોનની આપલે થતી હોય એટલે કે તેમની વચ્ચેનો ગેપ, જેને આપણે ફોરબિડન ગેપ કહેતા હતા, તે નાનો હોય, બરાબર છે. તો તે આપણું શું હતું? સુવાહક હતું, અથવા તો ઘણીવાર ઓવરલેપિંગ પણ એમાં થઈ ગયેલું હોય છે. જો તે ગેપ એટલે કે ફોરબિડન ગેપ મોટો હોય, કેના કરતાં 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં મોટો હોય, તો તેને આપણે અવાહક કહેતા હતા. અને અર્ધવાહકની અંદર 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં નાનો ફોરબિડન ગેપ હોય તો તેને આપણે અર્ધવાહક કહેતા હતા. હવે આ વસ્તુને અનુલક્ષીને આપણું જે ઉદાહરણ પહેલું છે તે આપણે જોવાનું છે. આપણું પહેલું ઉદાહરણ આપણને શું કહે છે? તો કે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે. શા માટે સી અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે, બરાબર છે. જે કાર્બન છે, સી એટલે કાર્બન આપણો શું છે? અવાહક તરીકે વર્તે છે. હકીકતમાં કાર્બનનું પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 પરમાણુ ક્રમાંક છે. એનો મતલબ એમ કે આ તેનું ન્યુક્લિયસ છે. આ પહેલી કક્ષા, બરાબર છે. આ બીજી કક્ષા, આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 4 ઇલેક્ટ્રોન સમાયેલા છે, બરાબર છે. તો આ 4 ઇલેક્ટ્રોન જે ટૂંકમાં બહારની કક્ષામાં સમાયેલા છે, રેડી, હવે તેને મારે ઉર્જા આપીને આ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા દેવાના છે. તો જ્યારે કાર્બન માટે હું આ ઉર્જા આપું છું, કેટલી ઉર્જા એ ટૂંકમાં અહીંયાથી કન્ડક્શન બેન્ડમાં જશે? તો કે નિયર અબાઉટ પ્રાયોગિક રીતે 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટે જાય છે. તો 3 ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં મોટું હોય તો તેને અવાહક કહેતા હતા, તેથી આને આપણે અવાહક કહીશું, બરાબર છે. કેમ કે એમાં 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટે જે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે તે કન્ડક્શન બેન્ડમાં જાય છે, રેડી. તો આપણે કાર્બનને અવાહક કીધું, કેના લીધે? 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટના લીધે. હવે એવી જ રીતે સિલિકોન માટે લઉં તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 છે. તેથી આ એનું ન્યુક્લિયસ, આ પ્રથમ કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન, આ બીજી કક્ષા, એમાં 8 ઇલેક્ટ્રોન, આ ત્રીજી કક્ષા, એમાં 4 ઇલેક્ટ્રોન. કેન્દ્રથી કક્ષાનું પ્રમાણ વધી ગયું, ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવી ગયા. કાર્બનમાં બીજી કક્ષામાં હતા, એટલે બીજી કક્ષાના ઇલેક્ટ્રોનનું બોન્ડિંગ ન્યુક્લિયસ સાથે વધારે હોય છે, એટલે એને વધારે ઉર્જાની જરૂર પડતી હતી, જ્યારે આને ઓછી ઉર્જાની જરૂર પડે છે. ઓછી એટલે કેટલી? તો કે 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર છે. 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ આપવું એટલે સિલિકોનના જે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે તે કન્ડક્શન બેન્ડમાં જવાનું ચાલુ કરી દેશે, બરાબર છે. અને એવી જ રીતે જર્મેનિયમની વાત કરી, જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે. તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા, બરાબર છે. આવી રીતે એને ચોથી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ટૂંકમાં હશે. ચોથી કક્ષામાં હશે એટલે કે ન્યુક્લિયસથી એનું પ્રમાણ ખૂબ જ આઘું વયું ગયું, એટલે કે ન્યુક્લિયસથી તે અંતર ખૂબ જ દૂર હોવાથી આ તો સિલિકોન કરતાં પણ ઓછી ઉર્જા એ ટૂંકમાં વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે, એટલે કે કેટલું? 0.7 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર છે. એટલે કે કક્ષાના અનુસંધાનમાં આપણે જોવાનું છે કે કાર્બન છે તે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, સિલિકોનને ચોથી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અને જર્મેનિયમને ચોથી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તેથી આ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ઓછામાં ઓછી સિલિકોન માટે તેનાથી વધારે અને કાર્બન માટે સૌથી વધારે, બરાબર છે. તો કે આપણે હમણાં વાત કરી કે જર્મેનિયમને સાવ ઓછી ઉર્જા આપશો તો પણ ઇલેક્ટ્રોન આરામથી નીકળી જશે. એના પછી સિલિકોન અને સૌથી છેલ્લે કાર્બન.
કાર્બનને કેટલે આપણે આપવી પડે છે? કાર્બન માટે ઉર્જાનો તફાવત 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. સિલિકોન માટે 1.1 અને જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. તેથી 5.4 ઇલેક્ટ્રિક વોલ્ટ હોવાથી કાર્બન છે તે કેવું છે? અવાહક તરીકે વર્તે છે. બરોબર છે. આથી વહન માટે જર્મેનિયમ અને સિલિકોનમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય પણ સીમાં તે નહિવત એવી નાની. તેથી જર્મેનિયમ અને સિલિકોન અર્ધવાહક અને કાર્બન અવાહક છે. બરોબર છે. આ રીતે આપણું જે પહેલું ઉદાહરણ હતું તે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરોબર છે. હવે આપણે પહેલું ઉદાહરણ કમ્પ્લીટ થયું ત્યારના પછી આપણે પ્રશ્ન જ જોવાનો છે, જે આપણે વેલેન્સ બેન્ડના આધારે ટૂંકમાં કરેલું હતું તે રીતનો જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે કે અર્ધવાહકમાં હોલની સંકલ્પના સમજાવો. કોની? હોલની. એટલે એ કેવા શું માગે છે? માની લ્યો કે આપણે એમ કીધું કે અહીંયા સિલિકોન અથવા તો જર્મેનિયમ કોઈ પણ તત્વ છે, તો આવી રીતે તેની સાથે સહસંયોજક બંધ બનાવીને બીજો સિલિકોન અથવા તો જર્મેનિયમ જ જોડાય. તો આપણે એમ વાત કરેલી હતી કે અહીંયા ઇલેક્ટ્રોન છે, આ 4 ઇલેક્ટ્રોન છે, પછી બીજો અહીંયા કોઈ જોડાશે તો એનો અહીંયા જોડાઈ જશે ઇલેક્ટ્રોન અને આ સહસંયોજક બંધથી કમ્પ્લીટ થઈ જશે. રેડી? આપણે આ રીતે ટૂંકમાં વાત કરેલી હતી. હવે માની લ્યો કે આના સિવાયનો કોઈ ઇલેક્ટ્રોન છે, ખાસ સાંભળજો, આના સિવાયનો ઇલેક્ટ્રોન છે અથવા તો આ જે ઇલેક્ટ્રોન છે તે અહીંયાથી બીજે જાય. બરોબર છે. અથવા તો એવું નથી કે બીજી જગ્યાએ જ સહસંયોજક બંધમાં જાય, અથવા તો દૂર જતો રહે થોડોક. એટલે આ જગ્યા કેવી થઈ ગઈ? ખાલી થઈ ગઈ. આ જે ખાલી જગ્યા થઈ ને એને કહેવાય હોલ. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલાવે. એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયાથી આમ ક્યાંક જતો રહ્યો તો આ જગ્યા થઈ ખાલી. એ ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. ઇલેક્ટ્રોન ત્યાં ખાલી થયો. પછી ભલે ને આ ઇલેક્ટ્રોન આવીને અહીંયા બંધ થઈ જાય એટલે પછી ફરી પાછો આ હોલ બુરાઈ જાય. બરોબર છે. તો અહીંયા હોલ થાય. સમજાય છે? ટૂંકમાં જે જગ્યાએથી ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે, એટલે કે પોતાનું સ્થાન ચેન્જ કરીને બીજી જગ્યાએ જાય તો એની જૂની જગ્યાએ જે ગેપ પડ્યો તેને કહેવાય હોલ. બરોબર છે. તો અર્ધવાહકમાં હોલની સંકલ્પના સમજવાની વાત છે. તો કે શુદ્ધ અર્ધવાહકનું તાપમાન નિરપેક્ષ શૂન્ય હોય ત્યારે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બંધમાં જકડાયેલા હોવાથી તેઓ અવાહક તરીકે વર્તે છે. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન છે ત્યારે જેટલા ટૂંકમાં વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન હશે, આ વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન પડેલા છે, તે કોઈ પોતાનું સ્થાન બદલાવશે નહીં. રેડી? સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને, જો ઓરડાનું તાપમાન એટલે નિયર અબાઉટ 27 સેલ્સિયસ. પેલા કેટલી વાત થઈ? નિરપેક્ષ શૂન્ય તાપમાને આ પોઝિશન છે, વેલેન્સમાં પડેલા છે. રેડી? આ કન્ડક્શન બેન્ડ છે. હવે શું કહે છે કે સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે છે અને કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી મુક્ત થાય છે, જે વહનમાં ફાળો આપે છે. એટલે કે ઓરડાના તાપમાને આ જે ઇલેક્ટ્રોન અહીંયા પડેલા છે, બરોબર છે, આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને, એમાં બધા નહીં, અમુક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે. બરોબર છે. અને કન્ડક્શન બેન્ડમાં એટલે એમ કહી શકાય કે તે તેનું સ્થાન બદલે છે. તે તેનું સ્થાન બદલ્યું એટલે અહીંયા ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે અહીંયા શું થઈ જાય? ખાલી જગ્યા. આવી રીતે ખાલી જગ્યા હોય તેને આપણે હોલ કહીએ છીએ. એટલે કે એક ઇલેક્ટ્રોન જાય તો એક હોલનું નિર્માણ થાય. એવી રીતે બીજો ઇલેક્ટ્રોન જાય
તો બીજા હોલનું નિર્માણ થાય. જે ખાલી જગ્યા થતી જાય ને એને આપણે હોલ કહીએ છીએ. એટલે કે સૌથી પહેલી વાત આપણે શું કીધી, તો કે સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિકો ઓરડાના તાપમાને ઉર્જા મેળવે છે અને કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી એટલે કે વેલેન્સ બેન્ડમાંથી મુક્તિ મેળવે છે અને જે વહનમાં ફાળો આપે છે, એટલે કે એ વહન પામે છે. આમ ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુઓનું આયનીકરણ કરે છે. આયનીકરણ એટલે કે છૂટા પાડવાનું કામ કરે છે. બરોબર છે, છૂટા પાડ્યા એટલે આયનીકરણ થયું. અને બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે ખાલી જગ્યા રહે છે. હવે જો આ બંધની અંદર ઇલેક્ટ્રોન શું થઈ ગયો, ખાલી થઈ ગયો. તમે જનરલી અહીંયા આકૃતિ જોઈ શકો છો. બરોબર છે, માની લ્યો કે આવી જ રીતે સિલિકોન અથવા તો જર્મેનિયમ આપેલા છે. હવે જો આ જે ડોટ લાઇનમાં છે, બરોબર છે, બ્લેક ડોટ લાઇનમાં, આ બ્લેક ડોટ લાઇનમાં એ ઇલેક્ટ્રોન છે. હવે આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન, આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે. રેડી? તો આપણે આની ચર્ચા કરીએ. અહીંયા ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જા મેળવીને બારે ટૂંકમાં અહીંયા એ લોકોએ મોકલી દીધો. બરોબર છે, એટલે અહીંયા શું થઈ ગયું, અહીંયા ખાલી જગ્યા થઈ એટલે એને નામ શું આપ્યું, સ્થાન 1 ઉપર હોલ. એટલે કે ઇલેક્ટ્રોનની કમી. જે જગ્યાએ ઇલેક્ટ્રોન નથી, એટલે સાંભળજો, નથી એટલે કે પહેલાં હતો પણ હવે નથી. બરોબર છે, તો તેને હોલ કહેવામાં આવે છે. આટલું ખાસ યાદ રાખો. બરોબર છે, તો આ રીતની રચના આપણને અહીંયા આપેલી જ છે. હવે આકૃતિમાં સામાન્ય તાપમાને ઉષ્મા ઉર્જાના કારણે સ્થાન 1 પાસે હોલનું સર્જન અને વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું રેખાચિત્રણ મોડેલ છે, આપણે જોઈ લીધું. બરોબર. સહસંયોજકના જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પર -q વિદ્યુતભાર પણ આવે છે. તેથી ઇલેક્ટ્રોનની ખાલી રહેલ જગ્યા પર અસરકારક વિદ્યુતભાર +q હોય છે. એટલે કેવા શું માગે છે એ તમને કહું. અહીંયા ઇલેક્ટ્રોન હતો, આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે અહીંયાથી E- જતો રહ્યો. ખાસ સાંભળજો, ઇલેક્ટ્રોન એટલે E- થાય. અહીંયાથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો હવે એને શું કીધું, માઇનસ નિશાની વહી ગઈ, તો હવે કોણ વધ્યું, પ્લસ વધ્યું. અને પ્લસ એટલે કે +q, એને નામ એવું આપ્યું. હકીકતમાં અહીંયા કોઈ પણ વસ્તુ કાંઈ છે નહીં, વિદ્યુતભાર છે નહીં, પણ એ કેવા શું માગે છે કે ઇલેક્ટ્રોન જતો રહ્યો, માઇનસ જ જતો રહ્યો, તો હવે તમારી પાસે પ્લસ વધેલો હોવો જોઈએ, આવું એક અનુમાન છે. બરોબર છે. અને એ શું કહે છે, ફરી પાછું સમજો, સહસંયોજક બંધના જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પર -q વિદ્યુતભાર પણ આવે છે. તેથી ઇલેક્ટ્રોનની ખાલી રહેલ જગ્યા પર અસરકારક વિદ્યુતભાર +q. એટલે કહેવા એમ માગે છે કે જો ઇલેક્ટ્રોનને તમે માઇનસ કહેતા હોય ને, તો જે હોલ પડ્યો ને, હોલને તમારે શું કહેવાનું, પ્લસ કહેવાનું. ક્લિયર? આ ટૂંકમાં હોલ છે. અહીંયા પેલા ઇલેક્ટ્રોન હતો, ઇલેક્ટ્રોન અહીંયાથી વયો ગયો એટલે કે E- બરોબર જતો રહ્યો, એટલે કે આ માઇનસ સંજ્ઞા થઈ તો આ પ્લસ સંજ્ઞા થાય. બરોબર છે. આવી રીતે ટૂંકમાં તે વહન કરાવડાવવા માગે છે, વિદ્યુતભારનું વહન. હવે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને શું કહે છે, હોલ કહે છે. ખાસ શબ્દ સમજજો, અસરકારક ધન વિદ્યુતભાર. અહીંયા રિયલમાં ધન વિદ્યુતભાર નથી, એવી અસર ઉત્પન્ન થઈ. ઋણ ગયો તો ધન ઓટોમેટિક બન્યું. બરોબર છે, એટલે એને અસરકારક ધન વિદ્યુતભાર કીધો છે. બરોબર છે, એને આપણે હોલ કહીએ છીએ. હોલ જાણે કે એક અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે, પણ હોલ પર ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી. પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી તેના પર +q વિદ્યુતભાર હોય તેવું મનાય છે. કેવી રીતે આકર્ષવાનું, ઇલેક્ટ્રોન અહીંયા હતો, અહીંયાથી જતો રહ્યો એટલે આ પ્લસ થયું,
હવે કંઈક અહીંયા બીજો એક ઇલેક્ટ્રોન હશે, બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. અહીંયા આવવાનો શું કામ પ્રયત્ન કરશે? ખાલી જગ્યા થઈ ગઈ એટલે. ખાલી જગ્યા થઈ ગઈ એટલે આ ઇલેક્ટ્રોન જો અહીંયા આવવા માટે ટૂંકમાં તત્પર હોય તો આ પ્લસ હોય તો જ ઇલેક્ટ્રોન આવે અહીંયા આવવા માટે તત્પર હોય, એવું એનું કહેવું છે, બરાબર. એટલે હોલ છે એ કોઈ રિયલ વસ્તુ નથી, પ્લસ ક્યુ છે એ પણ કાંઈ રિયલ વસ્તુ નથી, પણ ઇલેક્ટ્રોન ત્યાં ટૂંકમાં જાય છે એટલે એ લોકો કહે છે કે હોલ છે એ કેવો છે? પ્લસ છે, બરાબર છે. બીજું કંઈ જ નથી. એટલે કે હોલ જાણે કે અસરકારક વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે, પણ હોલ પર ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી, પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે તે ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન ટૂંકમાં આવીને બેસી શકે છે, બરાબર છે. એવો એ ગુણધર્મ ધરાવે છે, તેથી તેના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તેવું મનાય છે. હવે શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુતભાર વાહકો છે. એટલે કે ખાસ સમજો, જો અહીંયાથી બહુ મસ્ત રચના થશે. એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે અહીંયા હોલનું નિર્માણ થયું. હોલનું નિર્માણ થયું. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો તે અહીંયા આવ્યો એટલે અહીંયા ઇલેક્ટ્રોન ભરાઈ ગયો. અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. એવી રીતે ઇલેક્ટ્રોનની ગતિ તમે જુઓ કઈ બાજુ છે? જમણીથી ડાબી તરફ. અને હોલ પહેલાં અહીંયા હતો, પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે હોલ બુરાઈ ગયો, એટલે હોલ અહીંયા થયો, પછી હોલ અહીંયા થયો, પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો એટલે હોલ અહીંયા થયો. તો હોલની ગતિ કઈ બાજુની છે? ડાબેથી જમણી. ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુની છે? જમણેથી ડાબી. એટલે કે બંને એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરે છે. હકીકતમાં હોલ જેવું કાંઈ હોતું નથી, જે ખાલી જગ્યા છે તેને જ આપણે હોલ કહીએ છીએ. પણ જેમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર છે, જો ઇલેક્ટ્રોનની ગતિ જમણેથી ડાબી તરફ હોય તો હોલની ગતિ કઈ તરફ હોય? ડાબેથી જમણી તરફ. રેડી? આટલી વસ્તુ સમજવાની છે. એટલે શું કહે છે? શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને વિદ્યુતભાર વાહકો છે. વિદ્યુતભાર વાહકો એટલે કે વિદ્યુતભારનું વહન થાય. ઇલેક્ટ્રોન કેમના ગયા? તો કે જમણેથી ડાબા. હોલ કેમનો ગયો? ડાબેથી જમણો, બરાબર છે. એટલે બંને શું થયા? વાહક થયા. શુદ્ધ અર્ધવાહકમાં કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતાં હોલ રચાતા, ખાસ સાંભળજો, વેલેન્સ બેન્ડ અને કોવેલેન્ટ બેન્ડ, બરાબર છે. એમાંથી શુદ્ધ અર્ધવાહકમાંથી કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતાં હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. એટલે આમાં ક્યાંય ઇલેક્ટ્રોન ક્યાંય વયો જતો નથી, બરાબર છે. ટૂંકમાં ફર્યા રાખે છે. એટલે એક ઇલેક્ટ્રોને ખાલી જગ્યા કરીને પોતાનું સ્થાન બદલાવ્યું એટલે એક ઇલેક્ટ્રોન ગયો તો એક હોલ થયો. એવી રીતે બીજો ઇલેક્ટ્રોન જાય તો બીજો હોલ થાય. એટલે શું કહે છે? શુદ્ધ અર્ધવાહકમાં કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય, જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે એટલી જ સંખ્યા કોની હોય? હોલની હોય છે. એક ઇલેક્ટ્રોન મુક્ત થયો કોવેલેન્ટમાંથી તો એક હોલ રચાણો. 5 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો 5 હોલ રચાણા, બરાબર છે. ધારો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne છે. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એને હું Ne કહું. એટલે કે આટલી સંખ્યામાં ટૂંકમાં મુક્ત થયા. તો એવી જ રીતે હોલની પણ સંખ્યા ઘનતાને શું કહેવાય? NH. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાને Ne તો હોલની સંખ્યા ઘનતાને NH. પણ જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ હોલ હોવાથી બંનેની સંખ્યા ઘનતા છે તે સમાન. એટલે કે Ne બરાબર NH બરાબર ઇન્ટિસિંક વિદ્યુતભાર, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન અને હોલને ઇન્ટિસિંક વિદ્યુતભાર વાહકો પણ કહે છે, બરાબર. એટલે કે શુદ્ધ વાહકની સંખ્યા ઘનતા, પ્યોર. રેડી?
એટલે એને એનઆઈ નામ આપેલું છે. એટલે આપણે આ સમીકરણ જ આપણે આ ચેપ્ટરમાં અત્યાર માટેના ખાસ ઉપયોગી. શુદ્ધ અર્ધવાહકમાં જે ટૂંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોય છે એટલી જ હોલની સંખ્યા ઘનતા હોય છે. આ મેઇન પોઈન્ટ છે. રેડી? તો આ આખો જે કાંઈ ક્વેશ્ચન હતો તે કઈ રીતે થશે? તો કે અર્ધવાહકમાં હોલની સંકલ્પના સમજાવો. એટલે આપણે સૌથી પહેલાં એને શું કહેવાનું? તો કે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય છે, પછી ત્યાંથી મુક્ત થઈ જતો હોય કોઈ ઇલેક્ટ્રોન, બરાબર છે. એટલે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે એ જે ટૂંકમાં પોતાનું સ્થાન ખાલી કરે છે તેને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ, બરાબર છે. અને હોલ એ શું છે? તો કે એક સંકલ્પના જ છે, બરાબર છે, જે અસરકારક ધન વિદ્યુતભાર તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે કે એ રીતે તે વર્તન કરે છે. એટલે કે હોલ જે બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે તેની વિરુદ્ધ દિશામાં હોલની ગતિ હશે, બરાબર છે. અને જેટલા ટૂંકમાં ખાસ કરીને શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ટૂંકમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ પણ હશે. એટલે એની બરાબર NH. આ મહત્ત્વનો ટૂંકમાં પોઈન્ટ છે, એની બરાબર NH. ચાલો હવે ત્યારબાદનો આપણે ક્વેશ્ચન જોઈએ. રેડી? ક્વેશ્ચન શું કહે છે કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તે આકૃતિ દોરીને સમજાવો. ખાસ શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે એમ કીધું કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય તેટલા જ હોલ હોય છે, બરાબર છે. તો એના આધારે હોલથી વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય એ સમજાવવાનું છે. અર્ધવાહકો એવી અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે. હમણાં જ આપણે કીધું હતું અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન આ રીતે જતો હોય, બરાબર, તો હોલને આપણે આ રીતે મોકલી શકાય, હોલને આપણે પ્લસ કહીશું. રેડી? હવે આપણે જે ટૂંકમાં આકૃતિ આગળના ટૂંકમાં પ્રશ્નમાં જોયું હતું તે જ ટૂંકમાં આકૃતિ આની અંદર જોવાની છે, બરાબર છે. એટલે અહીંયા આપણને શું દર્શાવેલું છે કે સ્થાન 1, બરાબર, સ્થાન 1માંથી ટૂંકમાં ઇલેક્ટ્રોન અહીંયાથી ઇલેક્ટ્રોન પહેલાં જતો રહ્યો હતો, પછી અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવીને ફરી પાછો અહીંયા બેસી ગયો, એટલે એ સ્થાનને બુરી નાખ્યું જે હોલનું હતું. એટલે હોલ આવી રીતે આમ ગતિ કરે છે, ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગતિ કરે છે. રેડી? તો આવી ગતિના કારણે ટૂંકમાં વિદ્યુતભારની ગતિના કારણે આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. પણ એ કઈ રીતે આપણે કહેવાનું છે? આકૃતિમાં જોઈને. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થાન 1 પાસે કોણ હતું? હોલ હતું. હવે સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1માં કૂદીને જાય છે. ખાસ સાંભળજો, કોવેલેન્ટ બંધ, બરાબર છે. એટલે સહસંયોજક જે બંધ છે તેની અંદરનો ઇલેક્ટ્રોન ટૂંકમાં ક્યાં જાય છે? સ્થાન 1માં જાય છે. એટલે હવે કોણ ખાલી થઈ ગયું? સ્થાન 2 ખાલી થઈ ગયું. આ કૂદકા પછી સ્થાન 2 ખાલી થઈ ગયું એટલે કે ત્યાં હોલ આવી જાય છે અને સ્થાન 1 પાસે કોણ વયું ગયું? ઇલેક્ટ્રોન વયો ગયો. એટલે કે આ પહેલું સ્થાન હતું, આ બીજું સ્થાન હતું. તો અહીંનો જે ઇલેક્ટ્રોન હતો તે અહીંયા ગયો એટલે અહીંયા ઈ માઇનસ થઈ ગયો અને અહીંયા પોતે ખાલી જગ્યા કરી નાખી એટલે ત્યાં હોલ થઈ ગયો, બરાબર છે. આમ હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન આ દિશામાં ગયો તો હોલ આ દિશામાં આવ્યો. અહીં ઉષ્માના કારણે કોવેલેન્ટ બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ખાસ સમજો, ઉષ્માના કારણે કોવેલેન્ટ બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આ પ્રક્રિયામાં કેવા ઇલેક્ટ્રોન ભાગ લેશે? તો કે કોવેલેન્ટની અંદર એટલે કે સહસંયોજક બંધની અંદર જકડાયેલા જે ઇલેક્ટ્રોન છે ને એ જ ઇલેક્ટ્રોન ટૂંકમાં ભાગ લેશે. પણ મુક્ત થયેલો સ્વતંત્ર ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે, જેના પરિણામે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તે ગતિ કરે છે અને ઇલેક્ટ્રોન પ્રવાહ IE મળે છે, બરાબર. એટલે કે જે મુક્ત ઇલેક્ટ્રોન રખડતો હતો એના દ્વારા આપણને જે પ્રવાહ મળ્યો એને આપણે શું કીધું? IE. એટલે આને આપણે એવી રીતે પણ વાત કરી શકીએ કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયો, બરાબર છે, પોતાનું સ્થાન બદલાયું
એટલે વિદ્યુત ભારે વહન કર્યું, વિદ્યુત ભારના વહનના લીધે આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળ્યો. એને આપણે શું કહીશું? આઈ કહીશું, કેમ કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે મળ્યો. હવે એવી જ રીતે હોલના કારણે મળે છે, એટલે કે પહેલાં અહીંયા ખાલી જગ્યા હતી, પછી હવે અહીંયા ખાલી જગ્યા થઈ, તો હોલ પણ આ દિશામાં ગતિ કરે છે, બરાબર છે. તો હોલના લીધે પણ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, એને IH કીધો, બરાબર છે. એટલે શું કહે છે? હોલ એ કોવેલેન્ટ બંધમાં હોય છે અને સ્ફટિકમાં જ્યારે કોઈ બંધમાં હોલ ઉત્પન્ન થયેલ હોય ત્યારે લાગુ પાડેલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાંથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. તે દર્શાવવાની સગવડભરી એક પદ્ધતિ છે અને હોલની ગતિથી આવો પ્રવાહ IH મળે છે. આમ અર્ધવાહકમાં બે રીતે વિદ્યુત પ્રવાહ મળે છે. કઈ રીતે? એક તો મુક્ત થયેલ ઇલેક્ટ્રોનની ગતિના લીધે અને બીજું એક બંધમાંથી બીજા બંધના ઇલેક્ટ્રોન આ હોલમાં આવતા બંધિત ઇલેક્ટ્રોનની ગતિથી. એટલે ખાસ સમજો, આખી આકૃતિ આપણે અહીંયા જોઈએ તો આકૃતિની અંદર આપણે એમ કીધું હતું કે અહીંયા પહેલાં એક ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો, એટલે અહીંયા આપણે ખાલી જગ્યા થઈ. આ મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો કહેવાય, બરાબર છે. હવે શું થયું? તો કે પછી મુક્ત ઇલેક્ટ્રોન બાદ અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, બરાબર છે, અને અહીંયા હોલ થઈ ગયો. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે હોલ અહીંયા આવી જશે, પછી આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે હોલ અહીંયા આવી જશે. આવી રીતે ટૂંકમાં હોલ આગળ વધ્યું જશે અને ઇલેક્ટ્રોન આગળ વધ્યા જશે. પણ યાદ કરો, આ જે ઇલેક્ટ્રોન હતો તે બંધનો, સહસંયોજક બંધનો જ ઇલેક્ટ્રોન અહીંયા હતો, પછી અહીંયાથી પણ સહસંયોજક બંધમાંથી, એટલે એક ટૂંકમાં આપણને જે મળ્યું ને એ સહસંયોજક બંધનું મળ્યું. જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એના પ્રવાહને IH કહેવાનું, એ હોલ દ્વારા થાય છે. અને બીજો પ્રવાહ, આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન મુક્ત ગતિ કરે ઉર્જા મેળવીને, ત્યારે IE જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. એટલે કે બે પ્રકારે વિદ્યુત પ્રવાહ મળ્યા, એક તો IH અને બીજું IE. રેડી? તો આવી રીતે સમજાવવા માગે છે. ચાલો એના પછી આપણને શું કહે છે? બે રીતે પ્રવાહ મળે છે, એક તો મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી અને બીજું એક બંધમાંથી બીજા બંધના ઇલેક્ટ્રોન આ હોલમાં આવતા બંધિત ઇલેક્ટ્રોનની ગતિથી. એને બંધિત ઇલેક્ટ્રોન કીધા કેમ કે એ ઇલેક્ટ્રોન છે, બરાબર છે, તે એક સહસંયોજક બંધમાંથી બીજા સહસંયોજક બંધમાં જકડાશે, બીજે ક્યાંય જશે નહીં, મુક્ત થશે નહીં. રેડી? આમ અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ I, એક તો ઇલેક્ટ્રોનીય પ્રવાહ IE અને બીજો હોલ પ્રવાહ IHના સરવાળા જેટલો હોય છે. એટલે કે I બરાબર IE પ્લસ IH, બરાબર છે. આ રીતે આપણને મળે છે. ખાસ સાંભળજો, શુદ્ધ અર્ધવાહકની અંદર સંખ્યા ઘનતા કેટલી? શુદ્ધ અર્ધવાહકની અંદર જેટલા ટૂંકમાં ઇલેક્ટ્રોન હોય એટલા જ હોલ ઉત્પન્ન થાય છે, એટલે એની બરાબર NH. અને એના પછી શુદ્ધ અર્ધવાહકની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેટલો? I બરાબર IE પ્લસ IH જેટલો હોય છે. આ દરેક સમીકરણો તમારે યાદ રાખવાના છે, કેમ કે એને અનુસરતા પ્રશ્નો પણ આવશે, બરાબર છે, એને અનુસરતા દાખલા પણ ગણવાના આવશે એના લીધે. ચાલો હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. શુદ્ધ અર્ધવાહક ના તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફારની આકૃતિ દોરો. જો શુદ્ધનું આજે જે આપણે ભણ્યા છે તે પ્યોરે પ્યોર શુદ્ધ હોય એના માટેનું જ ભણ્યા છીએ, બરાબર છે. ટોપિક વાઇઝ તમે જુઓ તો શુદ્ધ અર્ધવાહકના તાપમાન, હવે આપણે શુદ્ધ અર્ધવાહકનું હમણાં જ આપણે જોયું હતું, બરાબર છે. આ શુદ્ધ અર્ધવાહકનું આપણે કઈ રીતે જોયું? હોલ અને ઇલેક્ટ્રોન, એટલે કે સ્ફટિક બંધારણના આધારે જોયું. હવે આપણે કઈ રીતે જોશું? તો કે બેન્ડના આધારે જોશું, એ કઈ રીતે કાર્ય કરે છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકો કેવા વર્તે છે? અવાહક તરીકે વર્તે છે, એટલે કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન યાં જ પડ્યા હોય છે, બરાબર, 0 કેલ્વિન તાપમાને, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જકડાયેલા હોય છે અને કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા
નથી, અહીંયા ક્યાંય ઇલેક્ટ્રોન છે નહીં. તેથી ઇલેક્ટ્રોનનું વહન થતું નથી, પરિણામે તે અવાહક તરીકે વર્તે છે. પણ ક્યારે? 0 કેલ્વિન તાપમાને. બરોબર છે. ઊંચા તાપમાને એટલે કે 0 કેલ્વિન કરતાં વધારે તાપમાને ઉષ્મા ઉર્જાના કારણે વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં આવે છે. એટલે કે અહીંના જે ઇલેક્ટ્રોન હતા, અમુક ઇલેક્ટ્રોન એ ક્યાં જતા રહ્યા? કંડક્શન બેન્ડમાં. ક્યારે? તો કે જ્યારે 0 કેલ્વિનથી વધારે તાપમાને, એટલે કે ઓરડાના તાપમાને પણ આપણે કહી શકીએ છીએ. તેથી કંડક્શન બેન્ડ આંશિક ભરાય છે. અહીંયા હતા ઘણા બધા, એમાંથી અમુક ઇલેક્ટ્રોન જ અહીંયા ગયા, એટલે આ આંશિક ભરાય નહીં. બરાબર છે. આ બીજી આકૃતિ વેલેન્સ, ટૂંકમાં જે આપણે બેન્ડ છે, બરાબર, ઉર્જા ગેપ, એના આધારે આપણે આ પ્રશ્ન સમજીએ છીએ કે કઈ રીતે કામ કરે છે. આકૃતિમાં ઘાટા નાના વર્તુળો ઇલેક્ટ્રોનો દર્શાવે છે અને ખાલી જગ્યાઓ હોલ દર્શાવે છે. મેઇન પોઈન્ટ હવે આપણો અહીંયા સ્ટાર્ટ થાય છે. બરાબર છે. બધા ઇલેક્ટ્રોન ટૂંકમાં પહેલાં વેલેન્સ બેન્ડમાં હતા. બરાબર છે. એમાંથી જો આપણે 0 કેલ્વિનથી ઊંચું તાપમાન આપ્યું, ઊંચું એટલે એટલું બધું નહીં, 0 કેલ્વિનથી વધારે તાપમાન એટલે કે ઓરડાના તાપમાન જેટલું તાપમાનને રાખીએ તો વેલેન્સ બેન્ડના, ખાસ કરીને શુદ્ધ અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, તે ઉર્જા મેળવીને ક્યાં જતા રહે છે? કંડક્શન બેન્ડમાં જતા રહે છે. એટલે કે વેલેન્સ બેન્ડની અંદર કેવા શું ઉત્પન્ન થાય છે? હોલ ઉત્પન્ન થાય છે. એટલે ઇલેક્ટ્રોન નીચેથી ઉપરની તરફ જાય તો હોલ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. બરાબર છે. એટલે કે આ જે ટૂંકમાં ગતિ થઈ છે, એટલે કે આ રીતે હોલનું નિર્માણ થયું અને ઇલેક્ટ્રોન પ્રવાહનું પણ નિર્માણ થયું. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયા એટલે I જેટલો પ્રવાહ થયો. હોલ અહીંયા ટૂંકમાં રચાણા, બરાબર, એટલે IH જેટલો પ્રવાહ થયો. એટલે કે આની અંદર I બરાબર IE પ્લસ IH, આવી રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. બીજી વાત ખાસ જોવાની, 4 હોલ રચાણા તો 4 જ ઇલેક્ટ્રોને પોતાનું સ્થાન બદલાયું હતું, એટલે કે Ne = NH. બરાબર છે. બારે ક્યાંયથી ટૂંકમાં આની અંદર ઇલેક્ટ્રોન આવતો નથી, એવું પણ બનશે. બારેથી ઇલેક્ટ્રોન આપણે એડ કરી શકીએ છીએ. બરાબર, અશુદ્ધિ એડ કરશું એ રીતે, પણ એ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જોવાનું છે, પછીના પ્રશ્નોમાં જોવાનું છે. એટલે શું કહે છે કે આકૃતિમાં ઘાટા નાના વર્તુળો ઇલેક્ટ્રોનો દર્શાવે છે અને ખાલી વર્તુળો હોલ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વેલેન્સ બેન્ડમાંથી ઉર્જા મેળવીને 4 ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ગયેલા દર્શાવ્યા છે. તેથી વેલેન્સ બેન્ડમાં 4 હોલ દર્શાવ્યા છે. બરાબર છે. હવે આમાંથી બીજા ઇલેક્ટ્રોન જતા હોય, હવે જો ડાયરેક્ટ આ ઇલેક્ટ્રોન પછી અહીંયા આમ ના જાય. બરાબર છે. આ ઇલેક્ટ્રોન ડાયરેક્ટ અહીંયાથી આમ ના જાય. એ કેવી રીતે જાય? તો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો હોલમાં, પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. એટલે એવી રીતે આપણે જોઈએ તો આ અહીંયા આવે છે, આ અહીંયા જાય છે, આ અહીંયા જાય છે, એવી રીતે ટૂંકમાં વહન થશે. એટલે ધીમે ધીમે અહીંયા બધે હોલ રચાવા માંડશે. ઇલેક્ટ્રોન બધા ઉપર ચડીને અહીંયાથી અહીંયા જવા માંડશે તો બધા નીચે હોલ રચાતા જશે. બરાબર છે. એવી રીતે ટૂંકમાં બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે ઉર્જા મેળવીને. ફરી પાછો ઉર્જાનો ચેન્જીસ થશે એટલે પોતાના મૂળ સ્થાને પાછા ઇલેક્ટ્રોન આવવા માંડશે. અથવા તો આ બેન્ડ તો આગળ જ આયલા જવાના છે, વિદ્યુત ઉર્જા તમે આપ્યા રાખશો એટલે એ ચેન્જ થયા રાખશે. બરાબર છે. તો આ રીતે ટૂંકમાં આપણે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડની અંદર ટૂંકમાં આપણું જે કાંઈ શુદ્ધ અર્ધવાહક છે, બરાબર છે, તે કઈ રીતે વર્તુળક દર્શાવે છે તે જોયું. બરાબર. તો આજના પ્રશ્ન કેટલા ટૂંકમાં આપણે જોઈ શકીએ છીએ? 3 પ્રશ્ન મુખ્ય છે, જેમાં પહેલું આપણું ઉદાહરણ હતું કાર્બન શા માટે કેવું છે? અવાહક છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે. બરાબર. કાર્બનને ટૂંકમાં વેલેન્સ ઇલેક્ટ્રોનને મુક્ત કરતાં કેટલા વોલ્ટ લાગે છે?
5.4 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલો એટલું ટૂંકમાં ઉર્જા જોઈએ છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમને 1.1 ઇલેક્ટ્રિક અને 0.7 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલો ઉર્જા જોઈએ છે. તેથી કાર્બન અવાહક છે. પછી અર્ધવાહકોમાં હોલની સંકલ્પના. હોલ એટલે તો કે જ્યાં ઇલેક્ટ્રોન પડેલો છે તે પોતાનું સ્થાન ખાલી કરે છે, તો એ ખાલી કર્યું એને આપણે હોલ કહીએ છીએ. અને હોલ કેવું વર્તુળક દર્શાવે છે? તો હોલ ટૂંકમાં ધન વિદ્યુત ભાર જેવું જ વર્તુળક દર્શાવે છે. અને ઇલેક્ટ્રોન જે દિશામાં આગળ વધશે તેની વિરુદ્ધ દિશામાં કોનું વહન થશે? તો કે હોલનું વહન થશે. બરોબર છે. આ રીતે આપણે હોલની સંકલ્પના સમજાવવાની છે આકૃતિ દોરીને. એના પછી શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે? એટલે કે જે પેલું સંકલ્પના સમજાવી એની અંદર ખાસ આપણે NE બરાબર NH લેવાનું છે સંકલ્પનાની અંદર. બરોબર છે. અને જ્યારે વહન સમજાવે વિદ્યુત પ્રવાહનું વહન, ત્યારે આપણે બંને પ્રવાહ લેવાના છે, I બરાબર IE પ્લસ IH. રેડી? અને એના પછીનો આપણો લાસ્ટ ક્વેશ્ચન કે શુદ્ધ અર્ધવાહકના તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફારની આકૃતિ, આ બેન્ડ આકૃતિ છે શુદ્ધ અર્ધવાહકની અંદર, આ રીતે ટૂંકમાં થાય. બરોબર. હવે અશુદ્ધ અર્ધવાહક આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ, બરોબર છે, એના બે પ્રકાર છે. બરોબર. એક તો પેન્ટાવેલેન્ટ ને ટેટ્રાવેલેન્ટ. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.